રાધે જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે ભગવાન શંકરાચાર્યજીનું, જે શંકર ભગવાનનો અવતાર હતા. એ શંકરાચાર્યના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો શંકરાચાર્ય એક સંત હારે શાસ્ત્રાર્થ કરે છે. એ શાસ્ત્રાર્થ વિશ્વનો મોટામાં મોટો શાસ્ત્રાર્થ હતો. કેવી રીતે એ શાસ્ત્રાર્થ થયો એની વાત કરીએ. મહાપંડિત કુમારીલ ભટ્ટ નામના એક પંડિત હતા. નામ હતું કુમારીલ ભટ્ટ. એને શાસ્ત્રમાં બધાય બૌદ્ધ સંતોને પરાજિત કર્યા. એટલે આખા ભારતમાં એનું નામ છવાઈ ગયું કે બધાય બૌદ્ધ પંડિતોને કુમારીલ ભટ્ટે હરવી દીધા. એટલે જગતગુરુ શંકરાચાર્યને ઈચ્છા થઈ કે હું કુમારીલ ભટ્ટના દર્શન કરવા જાઉં. એટલે એ કુમારીલ ભટ્ટના દર્શન કરવા માટે ઘરેથી નીકળ્યા જગતગુરુ શંકરાચાર્યજી. અહીંયા શંકરાચાર્યના મનમાં બે ભાવ હતા. એક તો આવડા વિદ્વાન મહાપુરુષના દર્શન થશે, બીજું એને શાસ્ત્રાર્થમાં હરાવીને હું ભક્તિનો ઝંડો ફેલાવીશ. કારણ કે મોટા માણસને પાડી દઈએ એટલે બધા એને ફોલો કરવા માંડે છે, બધા એની પાછળ પડી જાય છે, એટલે ભક્તિ વધે છે. એટલે બે હેતુના કારણે જગતગુરુ શંકરાચાર્યજી કુમારીલ ભટ્ટ પાસે જાય છે. પણ કુમારીલ ભટ્ટ તો ધામ પધારી ગયા હતા ત્યારે એના એક શિષ્ય હતા મંડન મિશ્ર. એ પણ કુમારીલ ભટ્ટ જેવા જ વિદ્વાન હતા અને એનું નામ હતું મંડન મિશ્ર. તો મંડન મિશ્ર પણ મીમાંસાના બહુ મોટા વિદ્વાન હતા અને કુમારીલ ભટ્ટના પ્રિય શિષ્ય હતા મંડન મિશ્ર. એટલે આ મંડન મિશ્ર છે ને એની પાસે શંકરાચાર્યજી આવ્યા ત્યારે મંડન મિશ્ર મહિષ્મતી નામની નગરીમાં રહેતા હતા. મહિષ્મતી નગરીમાં એમનો નિવાસ હતો. તો આચાર્યના નગરમાં પહોંચીને જગતગુરુ શંકરાચાર્ય એક કુવા પાસે પહોંચ્યા. એ કુવામાં એક દાસી પાણી ભરતી હતી. એ પાણી ભરતી હતી ને દાસીને શંકરાચાર્યએ પૂછ્યું કે મંડન મિશ્રનું ઘર કયું? મંડન મિશ્રનું ઘર બતાવો. તો દાસી સંસ્કૃતમાં શ્લોક બોલવા માંડી કે જેના દરવાજાના પિંજરાના પોપટ સંસ્કૃતના ને વેદોના શ્લોક બોલતા હોય ને એને જ તમારે મંડન મિશ્રનું ઘર જાણવું. દાસી સંસ્કૃતમાં બોલવા માંડી ત્યારે જગતગુરુ શંકરાચાર્ય અતિ પ્રભાવિત થયા કે જેની દાસીઓ પણ સંસ્કૃતમાં શ્લોકો બોલે છે અને એના ઘરના દરવાજાના પિંજરાના પક્ષીઓ પણ સંસ્કૃતના શ્લોકો બોલે છે, એ મંડન મિશ્ર કેવા હશે? જગતગુરુ શંકરાચાર્યને પોતાને પણ અતિશય આશ્ચર્ય થયું આ બધું સાંભળીને. કહેવાનો ભાવ શું છે? સાચો સદગુરુ ઈ જ છે કે એની નીચે જે રહેતા હોય ને એને પોતાની ભાષા બોલતો કરી દે. મંડન મિશ્ર સંસ્કૃતના વિદ્વાન પંડિત હતા તો એને બધાને સંસ્કૃત બોલતા કરી દીધા હતા. પશુ પક્ષીને સંસ્કૃત બોલતા કરી દીધા હતા. તો આજ અસલી ગુરુનું કામ છે કે ચેલાઓને પોતાની ભાષા બોલતા કરી દે. એટલે એનો અર્થ એવો નથી કે ગુરુ પોતાના ફસાવી રાખે. પોતાની ભાષા માને ગુરુ જે રસ્તા ઉપર હાલીને ભગવાનને પામી ગયા છે એ રસ્તાનું પૂરું જ્ઞાન શિષ્યને કરાવી દે, એવો અર્થ થાય છે. જેથી શિષ્ય બીજા કોઈના અવળા રસ્તે ચડી જાય નહીં. શિષ્ય અવળા રસ્તે ચડી જાય તો માની લેવાનું કે ગુરુની કમજોરી છે. એ ગુરુની કમજોરી છે. અસલી ગુરુ તો એવું જ્ઞાન પીરસી દે છે કે શિષ્ય પછી ક્યારેય અવળે રસ્તે જાતો જ નથી. આવી વસ્તુ છે. જો આ બધી જે ગુરુ કરતા હશે ને એના ચેલાઓ, આશ્રમના પશુ પક્ષીઓ, માણસો, લોકો એ જ શીખશે. એ જ શીખવાના છે. ગીતાજીના પહેલા અધ્યાયનું મહાત્મ્ય જુઓ તમે. પહેલા અધ્યાયનું મહાત્મ્ય એવું છે ગીતાજીના કે મને પૂરું યાદ નથી
પણ એક પોપટ છે ને ગીતાજીનો પહેલો અધ્યાય બોલતો હતો, હા અને એ પોપટ પહેલો અધ્યાય બોલતો તો એ સાંભળીને એક જણો મરી ગયો હતો ને એનો ઉદ્ધાર થઈ ગયો. હમ તો બધાને એમ થયું કે લે આ પોપટના પહેલા અધ્યાયના પાઠથી ઉદ્ધાર થઈ ગયો, આ કેવી રીતે થયું? પોપટ ક્યાંથી ગીતાજી શીખો? હમ તો પોપટને પૂછ્યું ને તો પોપટ કહે કે જે પંડિતોએ મને પકડીને ઘરમાં રાખ્યો હતો ને ત્યાં રોજ સવારે ગીતાજીના પહેલા અધ્યાયનો પાઠ થતો હતો. હમ તો એ પહેલો અધ્યાય હું સાંભળતા સાંભળતા શીખી ગયો, પોપટ એમ કહે છે. હમ અરે આટલી બધો પ્રભાવ પડે છે, પશુ પક્ષી ઉપર એ પ્રભાવ પડે છે. હમ જંગલના સિંહ જો સર્કસ વાળાના ઈશારા ઉપર નાચતા હોય તો પશુ પક્ષી કેમ ગીતાના પાઠ ન કરી શકે? કરી જ શકે, પણ એ પાઠ કરવા વાળામાં એવી તાકાત હોવી જોઈએ. હા પ્રાચીન સમયમાં સંતોમાં એ તાકાત હતી કે પોપટોને પણ રામ રામ બોલતા કરી દીધા હતા, હા કૃષ્ણ કૃષ્ણ બોલતા કરી દીધા હતા. અરે રાધા રાણી ખુદ પોતાનો સંદેશો કૃષ્ણને પોગાડવો હોય ને તો પોપટને કહેતા, હમ મેના પોપટને હાથમાં રાખીને કહેતા કે જાઓ કૃષ્ણને આ સંદેશો પહોંચાડી આવો. હા આવી શક્તિ પ્રાચીન સમયમાં બધા પાસે હતી. હવે તો માણસો જ ખોખલા થઈ ગયા છે ને, એને ગીતાજીના શ્લોક યાદ નથી રહેતા. એ શું ધૂળ પોપટને શ્લોક યાદ કરાવી શકશે? હા એને પોતાને યાદ નથી રહેતા ને નથી યાદ કરવાની કોશિશ નથી. કોશિશ તો દૂર, એને કોઈ ગીતા વાંચી પણ નથી. હમ એવી દશા અત્યારે સંસારની થતી જાય છે. પણ છોડો, જેને જે કરવું હોય કરે, આપણે તો આપણા કલ્યાણથી મતલબ રાખવાનો. હમ તો જગતગુરુ શંકરાચાર્યને અતિ આશ્ચર્ય થયું કે દાસી ને પશુ પક્ષી પણ સંસ્કૃતના શ્લોક બોલે છે, એ મંડન મિશ્રને હવે તો મળવું જ જોઈએ. હમ આમ વિચારી અને એ ધીરે ધીરે પૂછતા પૂછતા શંકરાચાર્યજી મંડન મિશ્રના ઘરે પહોંચ્યા. હમ અને મંડન મિશ્રના ઘરે પહોંચી અને પછી અહીંયા જગતગુરુ શંકરાચાર્ય અને મંડન મિશ્રનો શાસ્ત્રાર્થ થયો, જે શાસ્ત્રાર્થ દુનિયાનો મોટામાં મોટો શાસ્ત્રાર્થ હતો. હમ કારણ કે ઘણા દિવસ સુધી હાલ્યો હતો. હમ અને એમાં શરત એવી હતી કે જે વિજયી થઈ જાય ને, હારેલો એનો શિષ્ય બની જાય. હમ હારેલો વ્યક્તિ વિજેતાનો શિષ્ય બની જાય, આવું નક્કી થયું હતું. હમ તો કેટલાય દી શાસ્ત્રાર્થ હાલ્યો, અંતે મંડન મિશ્રજી હારવા માંડ્યા. હમ જગત ગુરુ શંકરાચાર્ય જીતવા માંડ્યા. તો મંડન મિશ્રની પત્ની હતી ભારતી, એ ભારતી પણ અતિશય વિદુષી હતી. હમ ભારતી પણ બહુ ઊંચી અને પોચેલી જીવ હતી. એટલે ભારતીએ કીધું કે પેલા મારી હારે શાસ્ત્રાર્થ કરો. ઈ કે પત્નીને હરાવ્યા વગર પતિ હારેલો ગણાતો નથી. હમ પેલા પત્ની હારે પછી જ પતિને હારેલો માનવામાં આવે છે. હમ તો જગતગુરુ શંકરાચાર્ય કે જે ઠીક છે ભાઈ, તો તારી હારે શાસ્ત્રાર્થ કરી લઉં. હમ પછી શાસ્ત્રાર્થ કરવા માંડ્યા ને એની પત્ની હારે, તો એની પત્ની પણ ધીરે ધીરે હારવા માંડી. હમ હારવા માંડી ને એટલે એને કામ શાસ્ત્રના પ્રશ્ન કરવા માંડ્યા. તો કામ શાસ્ત્રના પ્રશ્ન શંકરાચાર્યને ખબર નહોતી, કારણ કે એ બાલ બ્રહ્મચારી હતા. હા એટલે જો ભાઈ શાસ્ત્રાર્થ થતો હોય એમાં તો પછી બધા પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવતા હોય. હમ તમામ શાસ્ત્રોની જાણકારી હોય, વ્યાવહારિક થી લઈને શાસ્ત્રાર્થ સુધીનું બધું જ્ઞાન હોવું જોઈએ, ત્યારે જીવ શાસ્ત્રાર્થ કરી શકે. હમ તો કામ શાસ્ત્રના પ્રશ્ન પૂછ્યા, એ શંકરાચાર્યને ખબર નહોતી. એટલે શંકરાચાર્યએ કીધું કે મને 6 મહિનાનો અવકાશ આપો. હમ 6 મહિના પછી હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ. હમ આમ જોઈ તો આમાં સૂક્ષ્મ રીતે જોઈએ તો ભારતી છે ને એનો વ્યવહાર સારો ન કહેવાય. હા જે વિષય ઉપર ચર્ચા હાલતી હોય એ જ વિષયના પ્રશ્ન કરવા જોઈએ, એને જ સારામાં સારો શાસ્ત્રાર્થ કહેવાય. વિષયાંતર કરીને ઓલાને હરાવવાની કોશિશ કરવી એ શાસ્ત્રાર્થ નથી, પછી તો વિવાદ છે. હમ અને વિવાદમાં કોઈ તત્વનો નિર્ણય થતો નથી, વિવાદમાં કેવલ ઝઘડો જ થાય છે. હા તત્વનો નિર્ણય તો બે જણા નિષ્કામ ભાવે શાસ્ત્રાર્થ કરતા હોય, નિષ્કામ ભાવે પ્રશ્ન થતા હોય ત્યારે તત્વનો નિર્ણય થાય, હમ નહીતર તત્વનો નિર્ણય થતો નથી. હમ એટલે ભારતીનો વ્યવહાર ઠીક ન કહી શકાય, છતાં પણ અહીંયા આપ્યું છે એ પ્રમાણે આપણે વાંચીએ. અહીંયા હમ તો શંકરાચાર્ય 6 મહિનાનો અવકાશ લઈને ઘરે આવ્યા. હમ અને ઘરે આવીને એના શિષ્યોને કીધું કે હું મારું શરીર છોડી અને 6 મહિના માટે જરાક
બારે જાઉં છું, ઓલો રાજા છે ને અમૃક, એ રાજાના શરીરમાં પ્રવેશ કરી જાઉં છું. અમૃક રાજા મરી ગયો છે, એના શરીરમાં પ્રવેશ કરી અને એની રાણીઓ પાસેથી કામ શાસ્ત્રનું જ્ઞાન લઈ આવી અને પછી પાછો આવી જાય છે. તો શિષ્યો કે જી ગુરુજી, ત્યાં સુધી અમે તમારા શરીરને હાચવી રાખશી. પછી શિષ્યો કહે છે પણ ગુરુજી, તમે 6 મહિના પછી કામ શાસ્ત્રનું જ્ઞાન શીખીને પાછા ન આવ્યા તો તમને રાણીઓમાં મોહ થઈ ગયો તો શું કરવું? ત્યારે શંકરાચાર્ય કહે છે કે મેં એક વૈરાગ્ય સ્તોત્ર બનાવ્યું છે, એનું નામ છે મોહ મુદ્ગર. મોહ મુદ્ગર એટલે મોહ ઉપર મુદ્ગરનો પ્રહાર કરવા વાળું. તો એ મોહ મુદ્ગર જે મેં વૈરાગ્યનું સૂત્ર બનાવ્યું છે ને સ્તોત્ર, એ સ્તોત્રનો પાઠ કરજો એટલે મને પાછું યાદ આવી જશે કે મારે શંકરાચાર્ય બનવાનું છે, રાજા બનીને ભોગ નથી ભોગવવાના. તમારે મોહ મુદ્ગરનો પાઠ કરવો હોય તો કે ઠીક છે. આ રીતે શંકરાચાર્યએ બધાને સમજાવી દીધા. પછી શંકરાચાર્ય ગુફાની અંદર જઈ શરીર છોડી અને રાજાના શરીરમાં પ્રવેશ કરે છે, અમૃકના શરીરમાં પ્રવેશ કરે છે. રાજાજી જાગી ગયા એટલે આખા ગામમાં આનંદ છવાઈ ગયો કે રાજા જીવતા થઈ ગયા, રાજા જીવતા થઈ ગયા. આખા ગામની અંદર આનંદ છવાઈ ગયો. પણ એની પત્નીઓ જાણી ગઈ કે આનું શરીર તો રાજાનું છે, પણ આની અંદર કોઈ યોગીની આત્મા છે, સિદ્ધ મહાપુરુષની આત્મા છે. કારણ કે રાણીઓ વ્યવહાર ઉપરથી ખબર પડી જાય ને, રાજા કેવો વિષય જીવ હોય ને યોગી સ્ત્રીઓ હારે કેટલું મર્યાદા વાળું વર્તન કરે, ખબર તો પડી જાય ને. એટલે ખબર પડી ગઈ કે આ યોગી છે ને એની જ આત્મા છે, રાજાની આત્મા નથી. એવામાં રાણીઓને ખબર પડી કે કોઈ સિદ્ધ મહાત્મા અમારા રાજાની અંદર ઘૂસી ગયા છે. એટલે રાણીઓએ જાહેરાત કરી દીધી કે આ યોગીનું શરીર જ્યાં મળે ને ત્યાં હળગાવી દો. યોગીના શરીરને કે બાળી નાખો, જેથી યોગી પાછો આવી શકે નહીં. રાણીઓને લાલચ હતી કે યોગી તો યોગી, પણ રાજા જીવતો હશે તમે મોજશોખ તો કરી શકશી એમ. કેવો સંસાર સ્વાર્થી છે, પોતાના મોજશોખમાં. કારણ કે રાજા જીવતો હોય તો ઘરેણા પહેરી શકાય, ઉત્સવમાં જઈ શકાય, હરખ પ્રગટ કરી શકાય. વિધવા થયા પછી થોડો હરખ પ્રગટ કરી શકે. એટલે રાણીઓએ આદેશ આપ્યો કે યોગીનું શરીર જ્યાં મળે ત્યાં બાળી નાખો, કમસે કમ અમારો પતિ તો જીવતો રહેશે. આવી વસ્તુ છે. આ સંસાર આવો સ્વાર્થનો જ બનેલો છે, પોતાના સુખ માટે બીજાની કોઈ પરવા કરતું નથી. આ સંસાર ઓળખી લેવા જેવો છે કે પોતાના સુખ માટે અહીંયા બીજાની કોઈ વેલ્યુ નથી. મને સુખ મળવું જોઈએ, બીજાને હારે ભલે છેતરપિંડી કરવી પડે, એવો આ એક સંસાર છે. મિથ્યા, આમાં કઈ છે જ નહીં. આમાં પોતાના સુખ માટે બધા દોડે છે અને બીજાનો કેવલ ઉપયોગ કરે છે. કેવલ એટલે કેવલ ઉપયોગ કરે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો ઓલા લોકો સૌ ગોતવા નીકળ્યા, પણ ચેલાઓ એ પાકા હતા. કારણ કે શંકરાચાર્યએ કીધું હતું કે કોઈ પણ રીતે મારું સૌ બળવું જોઈએ નહીં, તમે એનું ધ્યાન રાખજો, રાજાના માણસો આવશે. એટલે ચેલાઓએ સૌને એવી જગ્યાએ ગુફામાં હંતાડીને રાખ્યું હતું કે ત્યાં રાજાના સિપાહીઓ ગોતી શક્યા નહીં. ગોતવા છતાં પણ ગોતી શકતા નથી. અને આ રીતે શંકરાચાર્યજી 6 મહિના સુધી વિષય રસનું સેવન કરે છે અને કામ શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. પણ હાય રે માયા, માયા કેવી પ્રબળ છે. 6 મહિના વયા ગયા તોય શંકરાચાર્યને પોતાના શરીરમાં આવવાની ઈચ્છા નથી થતી. આમાં લખ્યું છે ભક્તમાલમાં, એ જ વાંચું છું. શંકરાચાર્યને ઈચ્છા નથી થતી કે હું મારા યોગીના શરીરમાં પાછો જાઉં. એને પણ ઈ માયા વ્યાપી ગઈ, રાજ્યની થોડી ઘણી એમ. હાલાકી તો ભગવાન શંકર હતા, પણ લીલા કરીને દેખાડે છે કે જુઓ માયા આટલી પ્રબળ છે, અમને પણ વ્યાપી જાય છે, નીકળવા દેતી નથી. તો શંકરાચાર્યને 6 મહિના થઈ ગયા, માયા વ્યાપી ગઈ, નીકળ્યા નહીં. એટલે એના શિષ્યો મોહ મુદ્ગરના શ્લોક બોલવા આવ્યા. એ મોહ મુદ્ગરના શ્લોક શું છે એ આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ.